ચંડોળા તળાવમાં ડૂબવાથી 3 બાળકોના મોત નીપજ્યા છે। આ મામલો સામે આવી રહ્યો છે। ચંડોળા તળાવ ખાતે ડૂબવાના કારણે 3 બાળકોના કરુણ મોત નીપજ્યા છે અને તળાવમાં નાહવા પડેલા બાળકોના મોત થયા છે। 3 બાળકોના મોત થયા છે ડૂબવાના કારણે। શ્રમિક પરિવારના આ બાળકો હતા જેઓના મોત થઈ ગયા છે। તળાવના ડેવલપમેન્ટની કામગીરી હાલ ચાલી રહી છે। ઈસનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વિગતો સામે આવી રહી છે। અમદાવાદ ખાતે આવેલ ચંડોળા તળાવમાં ડૂબવાના કારણે 3 બાળકોના મોત થઈ ગયા છે। આ બાળકો તળાવમાં નહાવા માટે પડ્યા હતા અને કમનસીબે તેઓના મોત થઈ ગયા છે। શ્રમિક પરિવારના આ 3 બાળકો હતા જેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે ડૂબવાના કારણે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। ચંડોળા તળાવમાં ડૂબવાથી 3 બાળકોના મોત થયા છે, શું છે વધુ વિગતો? જે પ્રમાણે 3 નાના ભૂલકા જે ચંડોળા તળાવમાં જે પીડબ્લ્યુડી જે કોલોની જે તરીકે ઓળખાય છે ત્યાં ગઈકાલે મોડી સાંજે ચંડોળા તળાવમાં નહાવા માટે પડ્યા હતા। 4 થી 5 નાના ભૂલકાઓ જે છે પડ્યા હતા। શ્રમિક પરિવારના જે તમામ જે બાળકો છે તેઓની પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે 3 બાળકો જે ડૂબી ગયા હતા તે મોડે સુધી મળ્યા ન હતા। ત્યારબાદ જે પોલીસ તેમજ સ્થાનિક સરવૈયા અને ફાયર બ્રિગેડે આ મામલે તપાસ શરૂ કરી। તે બાદ મોડી રાત્રે આ 3 બાળકોના મૃતદેહ છે તે કાઢવામાં આવ્યા છે। 3 બાળકો છે તે શ્રમિક પરિવારના છે અને સાથે જ 3 બાળકોના જ્યારે મોત થયા છે ત્યારે પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સાથે જ 3 બાળકો જે નહાવા પડ્યા હતા તેની સાથે બીજા 2-3 બાળકો પણ પડ્યા હતા જેનો બચાવી દેવામાં આવ્યા છે, પરંતુ હાલ જે ગંભીરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। જી, વિગતો બદલ આભાર। તો ચંડોળા તળાવમાં ડૂબવાથી 3 બાળકોના મોત થયા છે। તળાવમાં નાહવા માટે આ બાળકો પડ્યા હતા અને આ બાળકો શ્રમિક પરિવારના છે।